હું રાજેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાણા, ગામ ડેવડા, તાલુકો લખતર, એક ડેવડા ગામનો જાગૃત નાગરિક અને મારા વાઇફ નીતાબા રાજેન્દ્રસિંહ રાણા ડેવડા ગ્રામ પંચાયતના સરપંચ છે. કડુ ગામે જે એક ફાર્મા કંપની આવેલી છે તે જે કેમિકલનું જે પાણી છોડતા હતા તે પાણી અમારા કડમ તલાવમાં આવે, કડમ તલાવ પછી અમારા ડેવડા ગામના તલાવમાં આવે અને એ પાણીથી આજે અમારા તલાવની અંદર તમામ પાણી છે એ પાણી ખારું થઈ ગયું છે. કોઈ વ્યક્તિઓ અંદર ત્યાં નાહી શકતા નથી. અને બીજો એક પ્રશ્ન તે બન્યો છે, જે કડમથી જે પાણી ડેવડા ગામને તલાવની અંદર આવે છે તેની જમણી સાઈડની અંદર જે વરસાદી પાણી અમારા ખેતરોની અંદર પ્રવેશ કર્યો છે, જે જગ્યા ઉપર ખેતરોમાં એ પાણીએ પ્રવેશ કર્યો છે તે ખેતરોની અંદર અત્યારે ક્ષારવાળી જમીન થઈ ગઈ છે. એનું મને ત્યારે ખબર પડી જ્યારે મેં જાત તપાસ કરી કે જે જગ્યા ઉપર રાઇટમાં જે પાણી આવે છે એ ખેતરના પાણીની અંદર ક્ષાર થઈ ગયો છે અને જે લેફ્ટમાં જ્યાં પાણી જાય છે, જે વરસાદી પાણી ભર્યું રહે છે એની અંદર ક્ષારનું પ્રમાણ છે નહીં. જેથી કરીને અમે વારંવાર રજૂઆત કરેલી પણ કંપની તરફથી અમને કોઈ સારો એવો રિસ્પોન્સ મળેલ નહીં. એના માટે ના છૂટકે અત્યારે અમારે સરકાર દ્વારા રજૂઆત કરવી પડી અને પત્રકારો દ્વારા અમારે આ રજૂઆત કરવાની થયું છે. પાણીથી ગ્રામજનોને શું નુકસાન થઈ રહ્યું છે? ગ્રામજનોને અમે અત્યારે તલાવની અંદર કોઈ નાહી નથી શકતા અને અમારું ડેવડા ગામ એ માલધારી વિસ્તારનું વધારે પડતું પ્રમાણનું મોટું ગામ છે કે જ્યાં માલધારીઓ લોકો વસે છે. તેમના ઢોર ઢાખર પણ આજની તારીખમાં ત્યાં પાણી નથી પી શકતા. અને બીજો એક પ્રોબ્લેમ એવું થાય છે કે જે મારો પોતાનો જાત અનુભવ કહું છું કે અમે રાત્રે જ્યારે અહીંયા 10 થી 11 વાગે જ્યારે તે કડુથી જ્યારે ડેવડા ગામ તરફ અમે જ્યારે પ્રવેશ કરતા હોય ત્યારે જે રાત્રે જે લોકો બોઇલરમાંથી જે ધુમાડા નીકળે છે તે ધુમાડાના લીધે અમારી આંખોની અંદર સવારમાં જ્યારે ઉઠવી ત્યારે અમે 2 થી 3 કલાક સુધી એ અમારો આંખો ખુલતી પણ નથી. આવા અમારા ગામની અંદર, કડમ ગામની અંદર ઘણા લોકોને આવું એક આંખનું એક દર્દ થયું છે. જે અગાઉ અમને એમ હતું કે આ કદાચ અમને આંખો આવેલી છે, પરંતુ જ્યારે અમને એમ થયું કે અમે જે રાત્રે જે અહીંયાથી પ્રસાર થઈ છે એને જ આ તકલીફ પડે છે ત્યારે મેં ખુદ એવું સર્વે કર્યું કે એક દિવસ હું રાત્રે ત્યાં ઊભો રહ્યો અને એ ધુમ્મસને મેં જોયું ત્યારે મારી આંખોની અંદર જેવા ઝાંઝર કે આપણને કાંઈ દેખાતું ના હોય એવો મને અનુભવ થયો છે. તળાવમાં નાહવાથી શું રોગોને? તળાવમાં નાહવાથી લોકોને ચામડીના એવા રોગો થાય છે કે શરીરના કોઈ પણ ભાગમાં આપણે નકરું ખંજવાળ જ કરવું પડે છે. એ આ કેમિકલ પાણીના લીધે અમારો આવો પ્રોબ્લેમ થયો છે. અને વારંવાર ગ્રામજનોની અને માલધારી સમાજની રજૂઆતને ધ્યાનમાં રાખીને મેં હવે એક એવો નિર્ણય લીધો છે કે જે મારા જે તળાવની અંદર જે આ